નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. વાગી ગયા છે સવારના 5:30 અને આવ્યા છે બે મહત્વના અપડેટ. શું શાંતિની નવી શરૂઆત થઈ ગઈ છે? અમેરિકા અને ઈરાન બંને તરફથી ઓફિશિયલ નિવેદન આવ્યા છે, તો બંને નિવેદન વિશે સમાચાર મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તે પહેલા જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. આજે આખું વિશ્વ જેની રાહ જોતું હતું તેમાં સૌથી મોટા સમાચાર મધ્ય પૂર્વના રણ મેદાનમાંથી આવી રહ્યા છે. વર્ષોથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધની આશંકાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર આપ્યા છે, જેનો ટ્વીટનો ફોટો પણ તમે સાઈડમાં જોઈ શકો છો. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની સફળ મધ્યસ્થી બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન ઉપર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 2 અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 2 અઠવાડિયા માટે સીઝ ફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકાએ તેના સૈન્ય લક્ષ્યો પહેલેથી જ પ્રાપ્ત કરી લીધા છે અને હવે તેઓ ઈરાન સાથે કાયમી અને મજબૂત શાંતિ કરારની દિશામાં ખૂબ આગળ વધી રહ્યા છે. આ બાબતે ઈરાનનું પણ નિવેદન આવી ગયું છે. આ તરફ ઈરાને પણ શાંતિની આ પહેલને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાકચીએ સત્તાવાર નિવેદન બહાર પાડી અને જણાવ્યું છે કે જો અમેરિકા હુમલાઓ રોકશે તો ઈરાનનું સૈન્ય પણ પોતાની તમામ રક્ષણાત્મક કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરી દેશે. આ યુદ્ધવિરામની સૌથી મોટી અને મહત્વની શરત એ છે કે ઈરાને આગામી 2 સપ્તાહ માટે હોર્મુઝની સામુદ્રધની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને વ્યાપારી જહાજો માટે સંપૂર્ણપણે અને સુરક્ષિત રીતે ખુલ્લી મૂકવાની તૈયારી બતાવી છે. તો મિત્રો યાદ રહે કે વિશ્વનો મોટાભાગનો તેલ વેપાર આ દરિયાઈ માર્ગે થાય છે, તેથી આ જાહેરાત વૈશ્વિક અર્થતંત્ર માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ વતી લેવાયેલો નિર્ણય મધ્ય પૂર્વમાં સ્થિરતા સ્થાપવા માટે એક મોટું પગલું માનવામાં આવે છે. આગળ વાત કરીએ તો હવે પ્રશ્ન એ થાય છે કે શાંતિ કેટલો સમય ટકશે? તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉલ્લેખ કર્યો છે કે ઈરાન તરફથી 10 મુદ્દાઓનો એક લેખિત પ્રસ્તાવ મળ્યો છે, જેને અમેરિકાએ વાટાઘાટા માટે યોગ્ય પાયો ગણાવ્યો છે. મોટાભાગના વિવાદિત મુદ્દા ઉપર બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ ચૂકી છે અને હવે આગામી 14 દિવસનો સમય આ કરારને અંતિમ ઓપ આપવા માટે વાપરવામાં આવશે. જો આ વાટાઘાટો સંપૂર્ણપણે સફળ રહેશે તો તે માત્ર 2 દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે શાંતિનો નવો યુગ લાવશે. ખાસ કરીને ભારતીય બજારો અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતો પર આની સીધી અને સકારાત્મક અસર જોવા મળશે, જે મોંઘવારી ઘટાડવામાં પણ મદદ કરશે. તો આ ઐતિહાસિક ઘટનાક્રમો અમારી સતત નજર રહેશે. વધુ વિગતો માટે જોતા રહો માર્કેટ બુલેટિન. તમારું મંતવ્ય શું છે તે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા